આજકાલના બાળકોને રમતી વખતે કે પછી ઘરમાં કંઈક વાગે એટલે તરત જ મમ્મી એકદમ કોન્શિયસ અને કેરિંગ થઈ જાય છે. અરે રે મારા બેટાને વાગ્યું, છોલાઈ ગયું, દવાખાને લઈ જવું બેટા, તું આરામ કર, બહુ દુખતું હશે નહીં. સારી જ વાત છે, કેરિંગ થવું કંઈ ખોટું નથી. પણ મને તો આપણો ટાઈમ યાદ આવે છે. આપણા ટાઈમમાં રમતી વખતે વાગે, છોલાઈને લોહીએ નીકળે એટલે પહેલાં તો રોવાનો કોઈ રિવાજ જ નહોતો. અને પછી આવે મમ્મી પપ્પાને કહેવું કે ના કહેવું એનો ડર. કારણ કે એ લોકોને ખબર પડે એટલે પહેલાં તો આપણને જુડે તબિયતથી કે આ નાલાયક જ મસ્તી કરતી હશે કે મસ્તી કરતો હશે એટલે જ વાગ્યું છે એને. આપણે ઘરમાં મોડા સુધી સૂઈ રહ્યા હોઈએ અને મમ્મી આવીને પૂછે અને આપણે ભૂલથી એવું કહીએ કે મમ્મી અશક્તિ લાગે છે, તાવ જેવું લાગે છે, આજે સ્કૂલ નહીં જવું તો ચાલશે? એટલે પહેલાં તો એટલી મોટી વઢ પડે ને ઊભી થા તો ભોપલા વિદ્યા કર્યા વગર આની મને સ્કૂલ જા, થોડું ભણીશ એટલે સારું થઈ જશે. અત્યારના પેરેન્ટ્સ ટીચર્સને કમ્પ્લેન કરતા હોય છે કે અરે મારા બાળકના 4 માર્ક ઓછા આવ્યા, મારું બાળક થોડું વીક થઈ ગયું છે, જોજો એને પ્રેમથી સમજાવજો, એને ખખડાવતા નહીં. અને આપણા પેરેન્ટ્સને સ્કૂલમાં બોલાવતા હતા ત્યારે ઉપરથી ટીચર્સને કહેતા હતા કે જુડજો આને ભણાવવાની જવાબદારી તમારી, અમે તમને સોંપ્યું, તમારે જે કરવું એ કરો, એના માર્ક સારા આવવા જોઈએ. જવાનો ખાસ્સો બદલાઈ ગયો છે નહીં? પણ આપણી કંઈક વાત અલગ હતી, હે ને? જય શ્રી કૃષ્ણ.